વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલા દંતેશ્વરના વુડાના મકાનમાં યુવકની હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી છે। હત્યા કરાયેલ યુવકનું નામ મેહુલ દરબાર હોવાનું સામે આવ્યું છે। 3 દિવસ પૂર્વે વિજય, પદમ અને અન્ય યુવકો સાથે મેહુલની તકરાર થઈ હતી। આ તકરારનું સમાધાન કરવા માટે બોલાવ્યા બાદ મૃતક મેહુલ પર ચપ્પુના ઘા ઝીકી હુમલો કરવામાં આવ્યો। ગંભીર ઈજાઓ સાથે મેહુલને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું। મૃતક મેહુલ છૂટક મજૂરીનું કામ કરતો હોવાનું સામે આવ્યું છે। સૌથી કરુણ વાત એ છે કે આજે જ મેહુલનો જન્મદિવસ હતો અને જન્મદિવસનો દિવસ જ તેના મૃત્યુનો દિવસ બની ગયો। સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ 2 દિવસ પહેલા આમનો બનાવ બનેલો હતો અને આ લોકોએ અરજી, આ છોકરો તો હતો જ નતો પણ અરજીમાં નામ લખેલું હતું એટલે પોલીસ વાળાએ કીધું કે તમે હાજર થઈ જાજો। પણ ગઈ રાતે એ લોકો નોકરી પરથી મોડું થઈ ગયું। આજ સવારે 11, સાડા 11 વાગે જવાનું હતું પણ આ લોકો સામે ચાલ્યું કીધું કે આપણે કોમ્પ્રોમો કર્યો છે, અમે અરજી લીધી છે, પાછી લે, તમે કશું કરશો નહીં। એટલા અમે એ લોકો આ નીકળ્યા અને કઈ પણ રસ્તામાં કઈ ઝપાઝપી થઈ। આ લોકો 2-4 જણા હતા ને 10-12 જણા હતા। એમને પર આ લોકો વિજય સોની, પદમ સોની, એ 2 ભાઈ છે। પછી છે વિનય, પછી માનવ, 4 જણા। વડોદરા શહેરમાં હવે કાયદાનો ડર કોઈ પણ વ્યક્તિને રહ્યો નથી। નાની બાબતોની અંદર અવારનવાર ઝઘડા, મારામારી અને હત્યા સુધીના બનાવો હવે પોલીસના ચોપડે નોંધાયા છે। તાજેતરમાં જ થોડા કલાકો પહેલા વડોદરા શહેરના તરસાલી વિસ્તારની અંદર આવેલ દંતેશ્વરના વુડાના મકાનોમાં એક યુવકની હત્યાની ઘટના સામે આવી છે। જે યુવકની હત્યા થઈ છે તેનું નામ મેહુલ દરબાર હોવાનું સામે આવ્યું છે। મેહુલને કેટલાક યુવકો સાથે 3 દિવસ પૂર્વે ઝઘડો થયો હતો અને આ ઝઘડાના સમાધાન માટે જે હુમલાખોરો છે તેઓ દ્વારા અહીં બોલાવવામાં આવ્યું હતું અને બોલાવ્યા બાદ ક્યાંક ને ક્યાંક તે યુવકો દ્વારા આ મેહુલ ઉપર અચાનક હુમલો કરવામાં આવ્યો હતો। હુમલો કર્યા બાદ તેને પ્રાથમિક સારવાર માટે સોમા તળાવ માટે ખસેડવામાં આવ્યો હતો। સોમા તળાવ લઈ ગયા બાદ તેને સયાજી હોસ્પિટલમાં વધુ સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન જ આ યુવકનું મોત થયું છે। આપ દ્રશ્યોમાં જુઓ છો એમ મૃતક મેહુલના જે પરિજનો છે, ખાસ કરીને તેની પત્ની જે છે તેનું આક્રંદ અહીંયા ભલભલાને અહીંયા રુદન જે છે તે ભલભલાના હૈયા હચમચાવી નાખે તેવું છે। આજનો આ ગોઝારો દિવસ મેહુલ અને તેના પરિજનો માટે એટલા માટે પણ મહત્વનો સાબિત થયો છે કેમ કે આજે મેહુલ દરબારનો જન્મ હતો અને તેનો જન્મદિવસ જ તેના મોતનું કારણ બન્યું છે। અલબત્ત આ પરિવારજનોનો જે આક્ષેપ છે કે કેટલાક જે યુવાનો છે, યુવકો સાથે તેને કોઈ બાબતે બોલાચાલી થઈ હતી અને ઝઘડો જે છે એ ઝઘડાના સમાધાનના ભાગરૂપે મળવા બોલાવેલા મેહુલ દરબાર ઉપર ચપ્પાથી હુમલો કરીને તેની હત્યા નિપજાવી છે। હાલ પરિજનો પોલીસ પાસે ન્યાયની અપેક્ષા સાથે બેઠા છે। મૃતદેહ જે છે તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે અને પોલીસ પણ હવે એ દિશામાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। કેમેરા પર્સન વિશાલ ઉત્તેકર સાથે તુષાર પટેલ, પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ, વડોદરા।